શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં। તો બહુ દિવસ પછી આજે વ્લોગ ચાલુ કર્યો છે। તો વાગ્યા છે 9 અને ઘરનું બધું કામ બાકી છે। અને સવારે વહેલા ઉઠીને તો ચા નાસ્તો તો થઈ ગયો હતો અને છોકરીઓ પણ સ્કૂલે જતી રહી છે, એટલે ઘરનું બધું કામ બાકી પડ્યું છે। તો ઘરનું કામ કરી લઈએ, કપડાં વાસણ ને એવું બધું બાકી છે। બહાર તો સરસ મજાનો તડકો આવી ગયો છે, તો તડકામાં બેસી અને કપડાં વાસણ ને એવું કરી લઈએ। થઈ ગયું છે બધું, કપડાં વાસણ કચરા પોતું ને એવું હવે। અને જમવાનું બનાવવાનું છે, તો જમવાનું બનાવી દઈએ। છોકરીઓ પણ હજી આવી નથી સ્કૂલેથી, આવશે એટલે જમવાનું પણ બની જશે, પછી જમી લઈએ। તો મિત્રો સાંજ પડી ગઈ છે અને દીવાબત્તી કરી દઈએ। એક બાજુ ખીચડી મૂકી છે, જમવાનું પણ બનાવવાનું છે, એટલે દીવાબત્તી કરી લઈએ પહેલાં। શાક થઈ ગયું છે, ખીચડી પણ થઈ ગઈ છે। હવે મમ્મી છે ને આજે ગાજરનો હલવો બનાવે છે, એટલે ગાજર ધોઈને છોલી કાઢે છે અને મેં છે ને લોટ બાંધી દીધો છે સરખી રીતે। તો હવે મમ્મી બનાવશે ગાજરનો હલવો। તો મિત્રો છે ને મમ્મી હવે ગાજર કાપે છે અને હું રોટલીઓ કરું છે અને ગાજરનો હલવો બનાવવો છે। જો ગાજરનો હલવો બને છે। ગાજરનો હલવો બને છે અને જમવાનું બની ગયું છે। ચલો બનાવી લઈએ ગાજરનો હલવો। તો જો એને હલવો તો હલવો બની ગયો છે, થોડી વાર છે બનવામાં। દૂધ બધું બળી ગયું છે અને બધું માવો થઈ ગયો છે, અંદર દૂધનો માવો થઈ ગયો છે, એટલે હવે અંદર આપણે ખાંડ ઉમેરી દઈએ। ખાંડ નાખી દીધી છે હવે એની અંદર, એટલે થોડી વારમાં બની તૈયાર થઈ જશે। તો મિત્રો જો ગાજરનો હલવો તો બનીને રેડી થઈ ગયો છે સરસ। એને ગાજરનો હલવો બની ગયો છે તૈયાર। મિત્રો જમી પરવારીને ફ્રી થઈ ગયા છે અને ઘરનું કામ પણ થઈ ગયું છે, તો હવે ઊંઘી જઈએ, સૂઈ જઈએ। જો વાગ્યા છે રાતના 10:30। તો બધાને કહી દઈએ ગુડ નાઇટ। સાંભળો, બોલો ગુડ નાઇટ। ગુડ નાઇટ મિત્રો, ગુડ નાઇટ। તો મિત્રો ગુડ નાઇટ। અને જો મારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।